હવેથી બધાના ઘરે દરરોજ આ જ રીતે બનશે દાળ ભાત. કારણ કે આ દાળ ભાતનો ટેસ્ટ એટલો સરસ આવે છે, જાણે એવી ફિલિંગ આવે કે કોઈ લગ્ન પ્રસંગમાં હોઈએ અને કુલ્હડમાં જે દાળ ભાત આપે છે ને, એનો ટેસ્ટ કેવો હોય એવો જ ટેસ્ટ આ દાળ ભાતમાંથી પણ મળે છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તેના માટે મેં અહીંયા રાંધેલો ભાત લીધો છે. મેં ચોખાને સારી રીતે પાણીથી ધોઈ અને છૂટો છૂટો ભાત બને એ રીતે ભાતને બાફી લીધો છે. અહીંયા સાથે આપણે તુવેરની દાળ લીધી છે. તુવેરની દાળને પણ મેં સારી રીતે પાણીથી ધોઈ અને 1.5 થી 2 ગ્લાસ જેટલું કુકરમાં પાણી નાખી અને 6 થી 7 વિસલ કરી લીધી છે. કુકર ઠંડુ થાય એટલે તેમાં આપણે બ્લેન્ડરથી સારી રીતે દાળને ક્રશ કરી લેવાની છે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. તો એક કડાઈમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લઈએ અને 2 ચમચી જેટલું ઘી એડ કરીએ. તેલ અને ઘી ગરમ થાય એટલે તેમાં ચપટી હિંગ એડ કરીએ અને સાથે 1 ચમચી જેટલી લસણની પેસ્ટ એડ કરીએ. લસણને આપણે 5 થી 7 સેકન્ડ માટે સારી રીતે સાતડી લેવાનું છે. તો 5 થી 7 સેકન્ડ થઈ જાય એટલે હવે તેમાં આપણે એકદમ બારીક કટ કરેલી ડુંગળી એડ કરી દેવાની છે. આ ડુંગળીને પણ આપણે સતત હલાવતા જઈ અને 2 થી 3 મિનિટ માટે સાતડી લેવાની છે. થોડો ડુંગળીનો કલર ચેન્જ થઈ જાય એટલે તેમાં આપણે ટોમેટોની પ્યુરી એડ કરવાની છે. તો મેં અહીંયા 2 ટમેટાની પ્યુરી લીધી છે. તેને આપણે એડ કરી દઈએ અને ટમેટાની પ્યુરીને પણ આપણે સારી રીતે મિક્સ કરી અને મીડિયમ ટુ હાઈ ગેસ ઉપર તેલ છૂટું પડે ત્યાં સુધી સાતડી લેવાનું છે. તો આ રીતે સતત ચમચો ફેરવતા જઈને આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી સાતડી લઈએ. તો હવે આગળના મસાલા કરીએ. તો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ, હળદર એડ કરવાની છે, લાલ મરચું પાવડર એડ કરીએ, સાથે ધાણા જીરું પાવડર એડ કરીએ અને ગરમ મસાલો એડ કરી દેવાનો છે. હવે આપણે બધું સારી રીતે મિક્સ કરીએ અને ફરીથી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવાનું છે. તો વચ્ચે વચ્ચે ચમચો ફેરવતા જઈએ. આ રીતે તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે સાતડી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે સુગંધ એટલી સરસ આવી રહી છે. હવે તેમાં આપણે બાફેલી દાળ એડ કરી દેવાની છે અને સાથે આપણે થોડું પાણી એડ કરી દઈએ અને બધું સારી રીતે મિક્સ કરી અને દાળને આપણે ઉકળવા દેવાની છે. તો બધું એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો મીડિયમ ગેસ ઉપર આપણે દાળને થવા દઈએ. તો આ રીતે દાળ ઉકળવા લાગી છે. તો આપણે દાળને 3 થી 5 મિનિટ માટે ઉકાળી લઈશું, જેથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે. તો દાળ આપણી એકદમ સરસ ઉકળી ગઈ છે. તો હવે તેમાં આપણે બાફેલો ભાત એડ કરી દઈએ. બધો ભાત એડ થઈ જાય એટલે આપણે હળવા હાથે દાળ અને ભાતને મિક્સ કરવાના છે. આપણે દાળ ભાત એ રીતે મિક્સ કરવાના છે કે જે ભાતનો દાણો એમાં તૂટે નહીં. તો આ રીતે હળવા હાથે ચમચો ફેરવી લઈએ અને દાળ ભાતને મિક્સ કરી અને 2 થી 3 મિનિટ માટે ધીમા ગેસે થવા દેવાના છે, જેથી દાળ ભાત આપણા એકદમ સરસ મિક્સ થઈ જાય. તો ફ્રેન્ડ્સ, હું તમને નજીકથી બતાવી દઉં. તો તમે જોઈ શકો છો કે આપણા દાળ ભાત એકદમ સરસ મિક્સ થઈ ગયા છે અને આ દાળ ભાતનો સ્વાદ 100% વધારે એના માટે આપણે એક હજુ વઘાર કરવાનો છે. તો ચાલો આપણે વઘાર કરી લઈએ. તો વઘાર કરવા માટે એક વઘારિયામાં આપણે ઘી લેવાનું છે. તો 1 ચમચી જેટલું મેં ઘી લીધું છે. ઘી ગરમ થઈ જાય એટલે તેમાં આપણે 1 સૂકું મરચું એડ કરી દેવાનું છે અને 5 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનું છે. હવે આ વઘારને આપણે દાળ ભાતની ઉપર એડ કરી દેવાનો છે, જેથી તેનો દેખાવ તો સરસ આવશે જ પણ સ્વાદ પણ ખૂબ જ વધી જશે અને ઉપરથી આપણે ધાણાભાજીથી ગાર્નિશ કરીએ. તો ફ્રેન્ડ્સ, તમે મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમે ક્યારેય આ રીતે દાળ ભાત બનાવ્યા છે કે નહીં. અને હા, રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. ફરી મળીશું નવી રેસિપી સાથે. ત્યાં સુધી ટેક કેર.